આમાં તમારામાં હવે જે આ ટાંકીનું ફ્યુલ ગેટનું સોકેટ નહીં તે સોકેટ અમને ઓરિજિનલ ટાઈપ બનાવી આપેલું છે. એક આ ઇન્ડિકેટરનું સોકેટ હતું અહીંયા સિંગલ લાઇટનું એ બાયપાસ અહીંયા વાયરિંગ ચેસમાંથી કરી દીધું. આ વાયર અહીંયા ભેગા થઈ ગયેલા દબાયા કરતા હતા. લાંબો વાયર કરીને સોકેટ સિંગલ લાઇટનું ઇન્ડિકેટરનું બનાવી આપેલું. આ એસીએમ તમારે પાછી કનેક્ટ કરું છું અંદર. સોફ્ટવેર ચડાવ્યા વગર આ થવાનું નથી ઓપરેટ. એટલે આ મેકેનિક ભાઈને હું બધાને કહી દેમ છે કે આ કસ્ટમર એસીએમ લઈને આવેલા હતા પણ હવે એ એસીએમ કંપની સિવાય ઓપરેટ થવાનું નથી. આ પાર્ટ નંબર ને એવું બધું સેમ છે. જૂનું જોયું ને પાર્ટ નંબર સેમ. એમાં આરસી બુક લઈને ગાડી લઈને શોરૂમમાં જવું જ પડશે ફરજિયાત. ભલે કસ્ટમર કહે કે એસીએમ મેં નવું લઈને આવેલો છું પણ આપણે વાયરિંગ બધું ચેકઅપ કરી લીધું કમ્પ્લીટ. આઉટપુટ ઇનપુટ બધી સપ્લાય કમ્પ્લીટ છે. આના વગર કંઈ થવાનું નથી. આ આઈસીએમ કંપનીમાં જ લઈ જવું પડે. એ લોકો બજાજવાળાએ સોફ્ટવેર બહાર પાડ્યા નથી. મેકેનિકને લોકો આપી નહીં શકે. એ હવે એ લોકો ઓપરેટ કરે ને નવો પિન જનરેટ કરીને પછી એ લોકો આ નવું ખાલી જેવું જ આવે દેશી ભાષામાં. એમાં એ લોકો ઓપીડી મારીને કંઈ સોફ્ટવેર અપલોડ કરીને નવું એસીએમમાંથી રિસ્ટાર્ટ કરીને પાછી ચાલુ કરે. પછી નવું એસીએમ કામ લાગ્યા. ઓકે ચાલો.